હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે 26 જૂન, વેન્સડે છે, એટલે કે 26 તારીખ જેઠ વદ પાંચમ છે અને બુધવાર છે. અને આજનું વેધર જુઓ, આજનું વેધર થોડીક એવી સનલાઇટ છે, બાકી વાદળ. અને આજે પણ વરસાદ આવ્યો લાગતું નથી. વરસાદે તો એકદમ સારો એવો વિરામ લઈ લીધો છે. અને જો અહીંયા આપણે ચકલીનો એક માળો બનેલો છે. ચકલી માટે આપણે ચોખા નાખીએ છીએ અને એસીનું પાણી આવે ને ડોલમાં આપણે સ્ટોર કરીએ છીએ અને એનાથી છે ને પોતા મારીએ છીએ. એસીના પાણીના પોતા મારીએ ને તો એકદમ બહુ મસ્ત થાય છે. તો કોમેન્ટ કરો કે કોણ છે આ રીતના પાણીનો સ્ટોરેજ કરે છે, લાઈક ફિલ્ટરના પાણીનો સ્ટોર કરે, એસીના પાણીનો સ્ટોર કરે પછીનો રીયુઝ કરે છે. કોમેન્ટ કરો અને તમે ક્યાં યુઝ કરો છો તે પણ કોમેન્ટ કરજો. અહીંયા જો રોનકે છે ને એનો બેગ પેક કરી લીધો છે. એ જાય છે ગોવા. એની પહેલાં હું ગોવા ગઈ હતી ત્યારે હું એકલી ગઈ હતી. હવે એ મારો બદલો વાળે છે, એટલે એ આ વખતે એકલા જાય છે. શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો શું છે આ શાક ટિફિનમાં? ગુવારનું શાક, ચણા, રોટલી, કેરી, ચા, છાશ અને અથાણા. તો જો આપણે સવારે શિરામણ કરવા બેસી ગયા છે અને એમાં આપણે રોટલી, કેરી, ચણા અને ચા. તમારે શું ખાવાનું છે? ખાઈ લીધું. શું ખાધું? ચણા. તમારી થાળીમાં છે ને એ જ મેં ખાધું. ઓકે. ને પપ્પાનું ટિફિન ભરે છે. આપણું ટિફિન અહીં પેક થઈ ગયું છે. તો ચાલો બધા જમવા. મસ્ત બ્યુટીફુલ સનલાઇટ આવી ગઈ છે અને અહીંયા છે ને વજન કે સાથ વિટામિન ડી ગ્રહણ કરી રહે હે. જો આપણે મમ્મી છે ને સવારમાં જ સેવડો બનાવી નાખે છે કે અત્યારે બનાવી નાખું ને તો બધા વાસણ કે હારવાર નીકળી જાય અને રસોડું થઈ જાય ક્લીન. કેમ મમ્મી? એટલે જો અત્યારમાં હા તો અત્યારમાં સેવડો બનાવી નાખે છે. હાલો હા, એ તમે સેવડો ખાવા તમે ગમે ત્યારે આવી શકશો. અમારે જે 15 દિવસ સુધી લગભગ હાલ છે. હા તો જો આપણો સેવડો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. એમાં આપણે ચવાણું, ભૂંગળી, પૌવા નાખીને એકદમ હલાવી નાખીએ છીએ. પેલા તેલનો વઘાર કરીને આપણે મમરા પીળા કરી નાખ્યા હતા. તો ચા આપણો જેવડો રેડી. તો આવી જાવ બધા ખાવા. આ તો જો આપણે ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે. આપણે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી સાંભળતા નથી, વાડામાં છે નળ ચાલુ છે. એ મમ્મી જય શ્રી કૃષ્ણ. સારું હાલો આમ જાય છે. રાધે રાધે, જય ભોળાનાથ. તો જો અહીંયા છે ને વૃક્ષારોપણ થઈ ગયું છે. ચોમાસામાં વૃક્ષો આવે ને તો ફટાફટ આમ છે ને ઉજરી જાય, મોટા થઈ જાય, એટલે વૃક્ષારોપણ કરેલું છે. આપણે પણ શું વિચારવું છે કે આપણે પણ બાલ્કનીમાં છે ને નાના મોટા વૃક્ષો વાવી દઈએ. તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છે અને રોજની જેમ આપણે લિફ્ટની રાહ જોવી છીએ. લિફ્ટ હવે આવી ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તો આપણે હવે ઓફિસે જઈએ. તો જો આપણે આઠમા ફ્લોર પર પહોંચી ગયા છે. આપણે ઓફિસે પહોંચી ગયા છે. આપણે હવે ત્યાં આપણે પંચિંગ કરીશું અને આપણું વર્ક છે તેને સ્ટાર્ટ કરીશું. તો જો મેં પીસી ચાલુ કરી દીધું છે અને હવે આપણે કામ કરવા મળીએ. ચાલો.
ચાલો ત્યારે હવે પછી મળશું આપણે બપોરે કરીએ ને ત્યારે. તો જો બપોરના 1:15 થઈ ગયા છે, આપણો લંચ ટાઈમ થઈ ગયો છે. તો આપણે તમને થોડુંક બહારનું વેધર બતાવી દો. વાદળા તો જો જાણે કે રૂના પૂમડા ન મૂક્યા હોય ઉપર એવું લાગે છે. અને અહીંયા જો બાજુમાં એક બિલ્ડિંગ છે તો એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. તે સાયબર સિટી વાળું કંઈક બિલ્ડિંગ એ છે અને બાજુમાં મૂન ગાર્ડન આવેલું છે અને ગાર્ડનનો વ્યૂ જો એકદમ મસ્ત, નાળિયેરી તો ખૂબ જ મસ્ત લાગે છે. જો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 અને આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે આપણે મમ્મીને મળીએ. ક્યાં છે મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે? કડ દુખતી હતી ને? સારું થઈ ગયું? રોહિતને તાવ આવતો હતો ને? રિપોર્ટ કરાવ્યો તેણે તો શું આવ્યું છે? આ પણ વાહ છે ને એટલે કદાચ એમ હોય. તો જો સાંજનું મેનુ ફિક્સ થઈ ગયું છે કે જમવામાં બનશે ઢેબરા અને આપણે અહીં છે ને દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો જો મમ્મી છે ને ઢેબરા બનાવે છે મમ્મી. તો તમે શું શું નાખો છો આ ઢેબરામાં? પેલા રોટલીનો લોટ. હળદર, ચટણી, ધાણા જીરું, કાંદેલું લસણ, કસૂરી મેથી, ધાણા, અજમા, અજમા નાખો થોડાક વધુ, નાખો લાગે તેવું. સ્વાદ અનુસાર મીઠું, લોટ બાંધી લેશું. લોટ બાંધી લ્યો. હા, જો મમ્મી અહીંયા લોટ બાંધે છે ને આપણે છે ને ચા ઉકળવા માટે મૂકી દીધો છે. તો ઢેબરા સાથે ચા, દહીં, જેને દહીં ખાવું એ દહીં ખાશે. ઢેબરા તળાવવા મળ્યા છે ને મમ્મી છે ને હારા ઢેબરા અહીંયા વળતા જાય છે અને થોડીક વાર પછી આપણે સાંજે બધા ખાવા બીજાનું વાળો કરવા બેસી જાય. તો આવો બધા ખાવા જમવા. જો આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે ઢેબરા અને ચા. અથાણું ખાવ છે ને તો ગરમરનું છે કે ગાજરનું? ગાજરનું અથાણું છે અને દહીં ખાવું હોય દહીં લીધું છે. તો બધા જમવા બેસી ગયા છે. હવે તો તમારે ક્યારે ગોવા જવાનું છે? કાલ સાંજે 7 વાગ્યાની ટ્રેન છે. કઈ ટ્રેનમાં જવાનું છે? લે પણ કીધું ન હોય તમને કે ભાઈ આ ટ્રેનમાં જવાનું? જતા પપ્પાને તો જવાનું આવવાનું છે ખબર પડી ગઈ પણ જવાની કઈ ટ્રેન છે નથી ખબર. આવામાં એવું છે રાજધાની પ્રખ્યાત ટ્રેન છે. જવામાં તો ઘણી બધી છે, ખબર નથી કઈ ટ્રેન ઠીક, એવું છે. વેરાવળ વાળી છે. જો બધા કંઈક બીજી ટ્રેનમાં બેસી જતા ને કે તો તમે આ ગોવા તમે જાઓ તો ગોવાનું શૂટિંગ ઉતારીને એને બતાવજો અમને. અમે તો આ બેઠા બેઠા જોઈ. તો તમે મોકલશો ને? આમ મોકલી દે તમને શોર્ટ વિડિયો જોયા કરજો. શોર્ટ વિડીયો ને થોડોક આમ મતલબ ભાઈ એમ હા શોર્ટ ફિલ્મ બનાવીને મોકલી દે. હા તો સરસ. સારું ચાલો તો હેપી જર્ની. હા, તો આપણે આ છે ને જે કોમેન્ટ આવી છે તે કોમેન્ટ લઈ લેવી. તો સૌથી પહેલી કોમેન્ટ અને સૌથી પહેલો વ્યૂ કર્યો છે નીલમ રાજપાલ. એને કીધું મારી ફર્સ્ટ કોમેન્ટ અને જય શ્રી કૃષ્ણ. એ નીલમ રાજપાલ બારડોલીથી છે. પછી બીજું છે ચોનલ ચોવટિયા કે તમારું ગામ કયું છે? તો અમારું ગામ છે સિમરણ અને પિયરનું ગામ છે ગોળિયા ઉજાપાત્ર. અને
પછી કિરણબેન છે એ એમ કે તમે ક્યાં રહ્યો છો એટલે તમે કામરેજમાં રહ્યો છો ને પૂછ્યું ના ના અમે કામરેજમાં નથી રહેતા અમે વેલેન્જા રહેવી જવી પછી વિશેષ માહિતી હવે આમાં યુઝર નેમ વિશેષ માહિતી આવે છે એટલે એવું તો નામ ન હોય પણ જો તમારું યુઝર નેમ થોડું કટપટું હોય ને તો સાઈડમાં લખો કે મારું નામ આ છે હું અહીંથી છું તો સારું પડે એ એમ કહે છે કે જય સ્વામિનારાયણ ખૂબ સરસ ભાજી તમે બનાવી એમ સ્વામિનારાયણ ધર્મ પાળો છો તો ડુંગળી લસણ ખાવ છો હા તો અમે ખાવી છે નીલમ રાજપાલ એને ટકા લાડવા પણ કહેવાય આઈ એમ ફ્રોમ બારડોલી એને મેં કીધું નીલમબેન ઈ છે એને કીધું ને ટકા લાડવા પણ કહેવાય હા એને ટકા લાડવા પણ કહેવાય ને લાહા લાડવા પણ કહેવાય પછી નૈનાબેન કોલડિયા સુપર સોનલ માંડલિયા મારા ભાભી એ હાર્ડ મોકલે છે અને મારા પપ્પાએ કીધું છે જય શ્રી કૃષ્ણ હવે તો તમે પપ્પા કોમેન્ટ નહીં કરો તો હાલ છે હવે હું આયા જ છું ને ડાયરેક્ટ કહી દેજો જય શ્રી કૃષ્ણ એમ અને બીજી એક કોમેન્ટ છે આ વિશેષ માહિતી છે એને જ કોમેન્ટ કરી છે કે જય સ્વામિનારાયણ ખૂબ સરસ ભગવાને હમશકલ એવા ચહેરા દુનિયામાં બનાવેલા જ છે જેવા તમારા સાસુ છે એવા પોપટભાઈ આહિરના મમ્મી છે એને એમ કહે છે કે પોપટભાઈ આહિરના જે મમ્મીનો ફેસ અને મારા સાસુ મમ્મીનો ફેસ થોડોક આમ મળતો આવે છે એવી કોમેન્ટ કરી છે સંદીપ તરાવિયાએ કોમેન્ટ કરી છે મારા ભાઈએ કે હેપી બર્થડે સંજયભાઈ અને કુંજ કોલડિયા કુંજભાઈએ કોમેન્ટ કરી છે કે એકલા એકલા ખાવ છો તો એકલા એકલા નથી ખાતા અમે આખું સહકુટુંબ ખાવા બેઠા હતા જો તમારે ખાવા હોય તો તમે આવી જાવ ખાવા તો આપણે એ કોમેન્ટ આજે પૂરી કરશું આજે તો આ મમ્મીનું ભજન તો કાંઈ લેવાય નહીં પણ જો તમારે ભજન અને કીર્તન સાંભળવા હોય તો મમ્મીની એક ચેનલ છે હીરુના ભજન કરી તો તેમાં તમે જઈને તમે એમાં ભજન સાંભળી શકો છો અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું અને જો તમને બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે જેવો કન્ટેન્ટ જોવો હોય એવો કન્ટેન્ટનો તમે કોમેન્ટ કરજો તો આપણે એવો કન્ટેન્ટ બનાવવાની ટ્રાય કરશું તો ચાલો કાલે મળશું નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ.